નમસ્કાર મિત્રો, અમારી ચેનલ પર આપનું સ્વાગત છે. ભારતીય સંસ્કૃતિમાં અનેક પવિત્ર તહેવારો ઉજવવામાં આવે છે, પરંતુ તેમાં સૌથી પવિત્ર અને આધ્યાત્મિક તહેવાર છે મહાશિવરાત્રિ. મહાશિવરાત્રિ એટલે ભગવાન શિવને સમર્પિત વિશેષ રાત્રિ. આ દિવસે કરોડો ભક્તો ઉપવાસ રાખે છે, રાત્રિભર જાગરણ કરે છે અને ભગવાન શિવની ભક્તિમાં લીન થઈ જાય છે. પણ શું તમે જાણો છો કે મહાશિવરાત્રિ કેમ ઉજવાય છે, તેનું શું મહત્વ છે અને તેની પાછળ કઈ પૌરાણિક કથાઓ જોડાયેલી છે? આજના વિડીયોમાં આપણે મહાશિવરાત્રિ વિશે વિસ્તારથી જાણશું. મહાશિવરાત્રિ એટલે શિવની મહાન રાત્રિ. હિન્દુ પંચાંગ પ્રમાણે આ તહેવાર ફાલ્ગુન મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્દશીના દિવસે ઉજવાય છે. આ રાત્રિ ભગવાન શિવની ઉપાસનાની સૌથી પવિત્ર રાત્રિ માનવામાં આવે છે. આ દિવસે ભક્તો ઉપવાસ રાખે છે, શિવલિંગ પર દૂધ અને જળથી અભિષેક કરે છે, બિલ્વપત્ર અર્પણ કરે છે અને રાત્રે ઓમ નમઃ શિવાયનો જપ કરે છે. એવું માનવામાં આવે છે કે આ રાત્રે ભગવાન શિવ ભક્તોની પ્રાર્થના ઝડપથી સ્વીકાર કરે છે. મહાશિવરાત્રિ સાથે જોડાયેલી સૌથી પ્રસિદ્ધ કથા છે સમુદ્ર મંથન. એક વખત દેવતાઓ અને અસુરોએ મળીને સમુદ્રનું મંથન કર્યું. આ મંથન દરમિયાન ઘણા દિવ્ય રત્નો બહાર આવ્યા. પરંતુ અચાનક સમુદ્રમાંથી એક ભયાનક ઝેર બહાર આવ્યું, જેનું નામ હતું હલાહલ. આ ઝેર એટલું ભયંકર હતું કે તે આખી સૃષ્ટિને નષ્ટ કરી શકે. ત્યારે તમામ દેવતાઓ ભગવાન શિવની પાસે ગયા. ભગવાન શિવે સૃષ્ટિને બચાવવા આ ઝેર પી લીધું. તેમના ગળામાં ઝેર અટકી ગયું અને તેમનો ગળો નીલો થઈ ગયો. તેથી ભગવાન શિવનું એક નામ નીલકંઠ પણ પડ્યું. મહાશિવરાત્રિ સાથે જોડાયેલી બીજી એક માન્યતા છે ભગવાન શિવ અને દેવી પાર્વતીના લગ્ન. દેવી પાર્વતી ભગવાન શિવને પતિ રૂપે મેળવવા માટે ઘણા વર્ષો સુધી કઠોર તપસ્યા કરી. તેમની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન શિવે તેમને પત્ની તરીકે સ્વીકારી. એવું માનવામાં આવે છે કે મહાશિવરાત્રિના દિવસે જ તેમના લગ્ન થયા હતા. તેથી આ દિવસને દિવ્ય લગ્ન દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. એક વખત દેવતાઓમાં બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે વિવાદ થયો. બંને પોતાને શ્રેષ્ઠ માનતા હતા. ત્યારે અચાનક એક અનંત પ્રકાશનો સ્તંભ પ્રગટ થયો. આ સ્તંભનો આરંભ અને અંત શોધવા માટે બ્રહ્મા અને વિષ્ણુ નીકળી પડ્યા. પરંતુ ઘણા પ્રયત્નો પછી પણ તેઓ તેનો અંત શોધી શક્યા નહીં. પછી તેમને સમજાયું કે આ અનંત પ્રકાશ સ્વરૂપ ભગવાન શિવ છે. આ પ્રકાશ સ્તંભને શિવલિંગ તરીકે પૂજવામાં આવે છે. મહાશિવરાત્રિનું મહત્વ ખૂબ જ વિશાળ છે. આ દિવસે ઉપવાસ રાખવાથી મન શુદ્ધ બને છે, શિવ મંત્રના જપથી પાપો નાશ થાય છે અને જીવનમાં સુખ અને શાંતિ મળે છે. ભક્તો માનતા હોય છે કે આ દિવસે ભગવાન શિવની ભક્તિ કરવાથી જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થાય છે. મિત્રો, મહાશિવરાત્રિ માત્ર તહેવાર નથી, પરંતુ ભક્તિ અને આત્મચિંતનનો દિવસ છે. આ દિવસ આપણને શીખવે છે કે ભક્તિ, તપ અને શ્રદ્ધાથી ભગવાનની કૃપા મેળવી શકાય છે. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરો અને આવી ધાર્મિક અને પ્રેરણાદાયક વાર્તાઓ માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો. હર હર મહાદેવ. રાધે રાધે.